મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે આવા શુભકામના ત્રીજો દિવસ છે, જે નીકળવાનું છે બપોરના જમીને। અત્યારે વાગ્યા છે સવારના 6:30। મસ્ત મજાનું વાતાવરણ છે, મજા જ આવે છે। વરસાદ થોડો થોડો આવે છે, પણ એટલો બધો નથી આવતો, થોડો થોડો છે, પણ મજા આવે છે। જે ચાલવા નીકળી છું અત્યારે, અહીંયા ઝાડવા બધું એટલું મસ્ત છે ને, મજા જ આવે એની। જો આમ બધી બાજુ સરસ મજાનું વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ। ચકલીનો અવાજ આવે છે, આમ બધે જો સરસ પક્ષીઓના કલરો અવાજ। અવાજ સંભળાય છે। પછી બધા સૂતા છે, બાકીના નીકળી છું બહાર। મસ્ત વાતાવરણ છે, સરસ મજાનું। વરસાદ અત્યારે તો બંધ થઈ ગયો છે થોડો થોડો। ચાલી આવી આમ બાજુ ગુલ્લુ કબૂતરનો અવાજ આવે છે, ધીરે ધીરે જાઓ। સસલા જો કેવા બેઠા છે અહીંયા, સસલા ખાય છે અત્યારમાં। જો કેવી રીતે સરસ બે છે, ઉપર કબૂતર છે, અત્યારમાં ઉઠી ગયા। જો કેવો અવાજ કરે છે। ચકલીઓ પણ જો મોટી મોટી, એનો અવાજ જો અહીં લીમડા નીચે જો કે બેઠી છે, બધી ઉડે છે ને બેસે છે। જો આમ બધી બાજુ આપણે આમ થોડુંક ચાલી આવે, પાછળ છે ને આમ બધે જંગલ જ દેખાય છે। આમ પાછળ આ વચ્ચે ફાર્મ છે, આમ બાજુ બીજા કેટલાય ફાર્મ હજી બને છે આમ આજુબાજુમાં। ઘણું પબ્લિક આવે છે આ બાજુ 2 દિવસ આરામ કરવા માટે કહેવાય। આમ 2 દિવસ અહીં રહીને આમ શાંતિનો અહેસાસ થાય આપણને। એકદમ એટલું સરસ શાંત વાતાવરણ હોય ને, મજા જ આવી જાય। એટલે બધા રિલેક્સ થવા માટે અહીંયા આવે, 2 દિવસ રોકાય અને પાછા જતા રહે। એટલે આ બાજુ ફાર્મ વધારે છે, બધા અલગ અલગ ફાર્મ છે, એમાં બધા અલગ અલગ જગ્યાએ બધા ઘણા માણસો આવે છે આ બાજુ। જો અહીંયા આમ આજુબાજુમાં આ બાજુથી તો જંગલ જ દેખાય છે, વચ્ચે છે આમ બીજી બાજુ જો આમ દેખાય, આમ દૂર દૂર સુધી આ બનાવેલા છે બધા। હજી ફાર્મ અમુક જગ્યાએ બને છે ને એવી રીતે કામ ચાલે છે। જો વૃક્ષો કેટલા સરસ રાખેલા છે બધી બાજુ, વાવવા માટે નર્સરી છે અહીંયા। જો બતાવું તમને ઝાડવા બધા, મોસ્ટ ઓફ બધા આંબા જ છે આમ તો। કેવો મસ્ત, વાહ! જો છે ને બધા આંબાના રોપડા છે, આવડા થઈ ગયા છે। આ નર્સરી છે, કોઈને જોતા હોય ને તો અહીંથી લઈ જાય, વેચવાના પણ છે। બધા કેસર આંબા છે અહીંયા, આ સાઈડે રાખેલા છે। જો આ બાજુ
આ બધા આંબા છે. પાછળ છે ને આમ રોડ છે, બધી ગામડા આવેલા છે એટલે રોડ ટચ જ છે આ ફાર્મ આખું બનાવેલો. અહીંથી તમને લોકેશન બતાવું કેવું લાગે છે આ ફાર્મ. જો અહીંથી આખું આ ફાર્મ છે, સામે દેખાય છે ને આ બધું 8 રૂમ છે ને 1 હોલ છે. એવી રીતે પર્સનલ રૂમ પણ છે. આ એડવેન્ચર પણ છે. અહીંયા ઘણા ફેમિલી આવે છે. આજે અમે નીકળશું ને તો બીજા ફેમિલી તરત તો આવવાના છે. અમે નીકળીને તરત જ બપોરના, એટલે કાયમી ચાલુ જ હોય છે. અહીંયા બહુ સરસ છે. અને ખાસ તો અહીંયા જે જમવાનું છે ને એ એટલું મસ્ત છે કે આપણે ઘરે જ બનાવીને જમતા હોય ને એવો અહેસાસ થાય. એટલે એ ખાસ મજા આવે છે અહીંયા રહીને ત્યારે. નાસ્તો એટલો મસ્ત હોય ને, સવારનો નાસ્તો કરીને તો બપોર જમવાની જરૂર ન પડે એવો સરસ નાસ્તો પણ હોય છે. એટલે ખાસ આ ફાર્મમાં એ એક ખાસિયત છે કે બીજા ઘણા ફાર્મ છે, ઘણા સરસ છે, પણ જમવામાં અહીંયા મજા આવે છે ને એવી બીજે મજા નથી આવતી એવું બધાને કહેવું છે. એટલે આમ ઘર જેવું જ લાગે છે અહીંયા રોકાય ત્યારે. નીચે આવી ઈયળો બહુ નીકળે છે, બતાવું તમને. ઈયળો જો છે આવી ગોવાળા. બધી સિક્યોરિટી છે. સ્વિમિંગ પુલમાં ગયા હતા ને એ આટલી બધી હતી. જો કેટલી બધી છે. અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને એટલે અત્યારે કેટલી બધી છે. બધી છે. જો ખિસકોલી જો ને કબૂતર જો. કેવા સરસ કુકુલા બધા છે. આમાં ઉપર કબૂતર રાખ્યા છે અને નીચે છે ને સસલા છે. 4 છે, 3 નહીં 4 સસલા છે ને આ બાજુ બધા રૂમ આપેલા છે. 4 રૂમ, 1 રૂમ જ ઓલી બાજુ છે, બાકી 4 રૂમ આ બાજુ આપેલા છે. એટલે બધા જો અહીંયા બેસવાનું આ બેન્ચ ઉપર, અને અહીંયા જો આ મઢી જેવું, મઢીમાં બેસીને ધૂન ભજન ને મજાક મસ્તી ને બધું અહીંયા બેસી મજા જ આવે અહીંયા બેસવાની. અહીંયા જ આખો દિવસ નીકળી જાય. આમ તો રૂમમાં તો ખાલી સુવા જાય, બાકી બધું અહીંયા. એ પછી સાંજે છે ને આમાં કરે ભડકો, એટલે મચ્છર ને એવું હોય ને ત્યારે ધુમાડા મને વયા જાય એટલે બેસવાની મજા આવે. એટલે બહાર મચ્છર ન પડે, લીમડાનો સરસ ધુમાડો કરે. નાળિયેરી એવી મસ્ત મસ્ત છે બધી. બધું રાખેલું છે, જેને જ્યાં બેસવું અહીંયા બેસે બધા. અત્યારમાં નાસ્તાની જો તૈયારી થાય છે, પછી બોલાવે એટલે નાસ્તો કરી આવવાનો. અને પછી વળી આપણે જે કામ કરવું હોય આપણું, એ નાહવાનું ને ફરવાનું ને આ એડવેન્ચર જેને કરવું હોય એ લોકો એ કરે. જેને જે કરવું હોય ને એ બધા પોતપોતાના કામ કરે. તે બપોરે જમવાનું થઈ જાય. એટલે ખાસ ખરેખર મજા આવે એવું છે. હું તો પહેલી વખત જ આવી, પણ બીજી વખત જરૂર આવશું, કેમ કે મજા જ આવે અહીંયા. એટલે
મજા લેવી હોય અને ખોટી દોડધામ આમથી આમ ન કરવી હોય, એક જગ્યાએ શાંતિથી રહેવું હોય ને તો આ રિસોર્ટમાં મજા આવે એવું છે. ક્યારેક તમે પણ મુલાકાત લેજો. તો ચા એક પી આવી પછી નાસ્તો કરશું. ચા લઈ આવી થોડા, ચા બનાવવાનો છે, રાખ્યો છે. ચાલો જોઈએ. મસ્ત ચા બનાવેલું છે, મસ્ત છે. ઓર્ગેનિક રસ છે, જાતે જ બનાવેલો છે, ઘરે જ. વાસો ફાર્મ છે એટલે જાતે જ એ લોકો બનાવે છે અને જાતે જ, કોઈ બીજું માર્કેટિંગ નથી કરતા, પણ એટલો મસ્ત ચાલે છે એનો રસ કે એને કોઈ માર્કેટિંગની જરૂર નથી પડતી. બધા નામથી લઈ જાય છે અહીંયા. અમે પણ અહીંયા જો રોકાણા છીએ ને તો એટલો મસ્ત છે, અમે પણ એ ખાઈએ જ છીએ. ને કોઈ ગળાને કે કોઈ ઇફેક્ટ, અથાણા, ઘી એ બધું પણ વેચે છે અહીંયા. બધું ઘરની ગાયનું બનાવેલું છે બધું. જો જાતે જ બધું, જમવાનું પણ જાતે જ બનાવે છે બધું. એમ એવું પ્રેમથી જમાડે છે કે એમ થાય કે બસ અહીંયા જ રોકાઈ જઈએ. જમવાનું પણ એટલું ટેસ્ટ છે. હું તો પહેલી જ વખત આવી છું, પણ મને ખૂબ મજા આવી. તમે પણ ક્યારેક મુલાકાત લેજો. કોન્ટેક નંબરને હું આપી દઈશ નીચે. જરૂર એક વખત આવો, જોવો અને ટેસ્ટ કરો. આ વાસો ફાર્મનું એડ્રેસ છે અને આ કોન્ટેક નંબર છે. તમે આવો તો જરૂર મુલાકાત લેજો. નર્સરી પણ છે અને જમવા માટે પણ સારું છે. કોઈ જોઈતું નથી, એકલી બેઠી છું, પણ આમ બેઠા હોય ને એકલા તોય મજા જ આવે છે. એવું મસ્ત છે અહીંયા વાતાવરણ ને બધું. આમ એમ થાય કે શાંતિ લેવી હોય તો ફક્ત આવા વાતાવરણમાં આવી જવાનું. ઘરનું બધું ભૂલાઈ જાય, બધું ટેન્શન નીકળી જાય ઘરનું, અને ફક્ત અહીંયા બસ બેસીને કુદરતને નિહાળવાનું. મજા જ આવે છે. એવું મસ્ત વાતાવરણ છે ને. ઘરે તો આપણે કંઈક કામ હોય કે આ કરવું છે, આ કરવું છે. અહીંયા તો કાંઈ હોય નહીં, એટલે બસ બેસીને આમ બસ કુદરતના વાતાવરણ જોયા રાખવાનું, એટલે મજા જ આવે છે. કેવા ચકલા બધાય જો આટા મારે છે. બેન્ચ ઉપર કેવા બેઠા છે બે તો. આમાં નાળિયેર દેખાય છે, પણ હજી જો એમાંથી બધા તો રીએ ને ખરી જાય અડધા, પછી અમુકમાં આવશે નાળિયેર. શાંત વાતાવરણ હોય ને એટલે ચકલીનો અવાજ કેવો મસ્ત આવે છે. ખોલ્યા પછી કઈ કરવાનું બીજું? પછી ફ્રીજમાં રાખીને 4-5 દિવસમાં ખાઈ જાય. અને ખોલી નહીં તો બહાર રાખી તો ચાલે, નહીં તો ફ્રીજમાં જરૂર નથી ને.
ને ઠંડુ પાણી અથવા બરફ નાખવાનો એટલે સરસ એટલે કાઢ્યા પછી અને તો જ હોય આ. હા પાણી વાળું ના હોય. સહેજ પાતળો કરવા માટે પાણી કે બરફ જેટલો નાખવાનો પતલો આપણે કરવો હોય ને. ચાલો હવે અમે જઈ છીએ ઘરે રસ લીધો છે ચેકઆઉટ થઈ ગયા છીએ હવે સીધા જઈશું રાજકોટ અને રાજકોટથી પછી નીકળી જશું કરજણ જવા માટે અમદાવાદ થઈને પહેલાં અમદાવાદ જશું પછી અહીં નીચે જવાય એવું છે પણ અમે નથી ગયા જો આખી નદી આ હિરણ નદી અને આમાં મગર એટલી છે 800 મગર હશે લગભગ કમસે કમ આ નદીની અંદર એટલું પાણી છે આમથી નીચેથી ઉતરાય ને આમ મસ્ત છે જોવા માટેનું જ છે નાહવા માટે નથી ખાલી ગાડી આગળ વહી ગઈ અને હું આ નદી જોવા માટે આવી હતી આગળ થોડીક માહે રહી ગઈ અને બહુ સરસ ઝાડવાના બધા છે જો એક ઝાડવું તમને બતાવું અત્યારે લીલું લાગે છે પણ સુકાય ને ત્યારે ખરેખર પાંદડાવાળું છે તે આ છે ને જાવું આખું ઝારીવાળું થઈ જાય છે આખું ઝાડવું જેવું છે આખું અત્યારે ગ્રીન છે પણ આમ જોવો પાંદડું આમ આખી આવી ઝારી થઈ જાય આ પાંદડામાં જોયું અમો હજી આ બાજુ લીલું દેખાય છે પણ આ બાકી બધે જો આવી રીતના ઝારીવાળું મસ્ત દેખાય છે એકદમ સુકાઈ જાય હાવ આમ ઝાડવાની જેમ જ ઊભું હોય પણ આખું સુકાયેલું હોય ઝાડવા બધે એવા ઝાડવા છે આવી રીતે ચાલો ગાડી બેસી જઈ જોઈ લીધું આ તો ઊભું થઈ ગયો હવે નો આ ધંધે ઉતરી જાવ રિટર્ન માં ફટાફટ ઉતરી ચાલુ થયું ચાલુ જ ના આનંદ સિલિયા બંધ થઈ ગયું હવે હું કરશું ખંડાય પાછા ડગબગ કરે ડગોમાં તમે પગ મારા તૂટી મારા જો પગ દૂધો લઈ ગયા કૌશિકભાઈ ને હું તો જઈ સાચી વાત લાઈટ નતો કેમ કાકા એને કઈ ના ના ચડે છે ધીરે ધીરે પણ આ ચડે ધીરે ધીરે ચડે ઓય ડીમ લાઈટ થઈ ગઈ હાસો મારે તમને વીક ન લાગતી ઓય પેલો પંખુડી જો આ ઉપર પડે આ ફરે એલા ચડે છે પણ ધીરે ધીરે ચડે હવે નારીઓ દાદા ચાલો હવે જમી લીધું છે ને વાગ્યા છે બપોરના 2 ગલગલિયા હોટલ હોટલનું નામ કેવું છે ગલગલિયા આ બાજુ હવે જો ઝાડવા નીચે થોડીક વાર ઊભા રહી જયમાં છે એટલે થોડા કાંટા મારી હે શું છે હે ખિસકોલી માટે જો ખાવા માટે કેવું મસ્ત રાખ્યું છે જો મકાઈ લગાવી દીધી હે એમાં ભરાવી દીધી એટલે ઝાડવામાં જો પાણી સરસ રાખી દીધું છે પાણીનું આમ તો જો વરસાદ આવે એવું કાળું કાળું થઈ ગયું છે બધું વાતાવરણ જો કાળું કાળું રસ્તામાં આવશે એવું લાગે છે વરસાદ આપણે મસ્ત
જમવાનું હતું સરસ જમાઈ ગયું છે હવે. અને હવે જાય છીએ અમે રાજકોટ. 2 દિવસની ટ્રીપ પૂરી થઈ અમારી અને હવે અમે નીકળશું રાજકોટ જવા. ત્યાંથી સવારના વહેલા નીકળવાના છીએ કરજણ જવા માટે. એટલે આજની રાત રાજકોટ રોકાવાના છીએ, પછી નીકળશું. તો આ 3 દિવસ સાતમ આઠમના અમારા માટે ખૂબ એન્જોયના દિવસો હતા. ખૂબ મજા કરી, ખૂબ આનંદ આવ્યો. ફરી ક્યારેક ફરી પાછું આવું ગોઠવશું. તો ચાલો મળીએ થોડો ટાઈમ પછી રાજકોટમાં. વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. કેવું કાળું થયું છે. ફટાફટ ગાડી બેસી જ જાઓ, નકર હમણાં પલળી જાઓ. વરસાદમાં પલળી જવાના છો નહીતર. બરાબર નો ચાલે. આગળ કઈ દેખાતું જ નથી. કેટલો ફૂલ વરસાદ પડે છે. રાજકોટ 71 કિલોમીટર છે હજી. દેખાતું નથી. પાણીપુરી, રગડા સેવ પૂરી, બીજું શું હતું? છાશ, મસાલા દહીં પૂરી, દહીં પૂરી. હવે આવી છે ખોગડી. ખોગડી કુંભળિયા. ખોગડી ને કુંભળિયા. મજા આવી ગઈ છે. પાણીપુરી ચૂરમું, જો આ ચૂરમું બનાવ્યું. નિષ્ઠા હવે ગોગડી ખાવા ગઈ. જો નિત્યાએ બનાવ્યું છે ચૂરમું. હા હાલો કુંભળિયા ખાવા. આ બધા છે ને ગોગડી ખાય છે. અમે ખાઈ લીધી પાણીપુરી. ગોગડી કે કુંભળિયા બે એક જ કહેવાય. આની મજા અલગ. સાથે ચટણી હોય, ખજૂરની ચટણી. અને ઘણા લોકો લીંબુ છાંટીને પણ ખાય. એવું લીંબુ નાખીને ખવાય? વાહ, એવો તો ટેસ્ટ નથી કર્યો ક્યારે. કરશું ક્યારેક બીજી વાર જરૂર. ચાલો હવે આવી ગયા છે મેથીના ફૂલવડા. અમુક રાજ્યોમાં આને ગોટા પણ કહે. ગોટા કહેવાય હે? હા, ગોટા તો અલગ આવે. આને ગોટા કહેવાય? હા, ગોટા કયો? આપણી બાજુ વડા. ડાકોરમાં આપણે ઓલા ગોટા કહીએ ને એ અલગ આવે એમ. ડાકોરમાં ગોટા કહીએ એવું છે. જો ડુંગળી સાથે એનો ટેસ્ટ અને મજા આવે છે બધાને. બહુ સરસ હોય. તો હવે અમે રાજકોટ પહોંચી ગયા છીએ અને અમે પાણીપુરી ખાઈ લીધી છે, ગોગડી પણ ખાઈ લીધી છે. તો હવે અમે નીકળશું ઘરે અને આરામ કરી સુઈ જાશું. તો આજનો દિવસ બહુ સારો ગયો છે અમારો. તો ચાલો ફરી બીજા વિડીયોમાં મળીએ. બાય. બેઠી છું. શ્યામ અને ભાવિન ગયા છે ચા પીવા માટે. થોડી ઊંઘ આવતી હતી એટલે એ ત્યાં ગયા છે ચા પીવા. એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે. વચ્ચે જે હોટલ આવે છે ત્યાં ઊભા રહ્યા છે થોડી વાર. બસ જો હવે કરજણ નીકળી ગયા છીએ અને વડોદરા થઈને જાઉં હતું પહેલાં, પણ વડોદરા વધારે ટ્રાફિક હોય અત્યારે એટલે વડોદરા નથી જવાના અને ડાયરેક્ટ બોમ્બે હાઈવે ઉપર થઈને અમે નીકળી જવાના છીએ.
એટલે એ બાજુ તો ક્યારેય ગયા નથી, ફર્સ્ટ ટાઈમ જાશું એટલે જોઈ હવે બતાવીશ તમને કે રસ્તો કેવો છે શું કાંઈ. જાય એ બાજુથી બીજી વખત ક્યારેક આવવું હોય તો ખબર પડે કે આ બાજુથી અવાય કે ના અવાય, એટલે એ બાજુથી નીકળશું અને ઘરે પહોંચી અને ઘરની કેવી હાલત છે જોશું. કેમ કે 10-11 દિવસ થયા અમે ઘરેથી નીકળી ગયા છીએ, આજે 11મો દિવસ છે એટલે 11મા દિવસથી પાછા રિટર્ન ઘરે જઈએ છીએ. અહીંયાથી કાલે અમે બીજે જવાના છીએ, તો વિડીયો જોતા રહેજો કે અમે ક્યાં જવાના છીએ. ખાસ જોવાલાયક એ સ્થળ છે, જવા જેવું સ્થળ છે, પરમ શાંતિનું સ્થળ છે, તો એ વિડીયોમાં બતાવીશ તમને, તો આગળનો વિડીયો કન્ટિન્યુ કરજો. હવે અમે પહોંચી ગયા છીએ બોમ્બે હાઈવે પર. આ વખતે આ બાજુથી અમે ચાલવાનું નક્કી કર્યું, ટ્રાફિક ના હોય આ રોડ. હમણાં થોડા સમય પહેલાં જ હજી ચાલુ કર્યો છે, થોડું કામ પણ ચાલુ છે. ફોરટેક રોડ છે એટલે ટ્રાફિકનું તો ક્યાંય નામ જ ના હોય, એટલે ગાડી ચલાવવાની મજા આવે અને આપણે ઝડપથી પહોંચી પણ શકીએ. વરસાદ જેવું છે વાતાવરણ, આખો સિમેન્ટનો જ રોડ બનાવેલો છે, અમુક જગ્યાએ ડામર વાપરેલો છે અને સાંજે તો બહુ મસ્ત લાગે છે, લાઇટિંગ ને બધું એટલું સરસ હોય છે. પણ અમે તો દિવસના નીકળ્યા છીએ. વરસાદ જેવું વાતાવરણ છે પણ હજી ચાલુ નથી થયો, પણ લાગે છે એવું કે હવે શરૂઆત થઈ જશે. પણ ત્યાં અમે પહોંચી જઈશું કરજણ. વચ્ચેથી કરજણ માટેની એક્ઝિટ આપેલી છે એટલે ત્યાંથી નીકળી જવાનું. ઢોલેરા કેવું રીતના બનાવ્યો છે એવો જ મસ્ત રોડા બનાવેલો છે, એટલે હવે ક્યારેક અમારે ગામડે જવું હોય તો અહીંયાથી નીકળવાની મજા આવશે. કેમ કે બરોડામાંથી નીકળી એટલે તો બાપા એટલું ટ્રાફિક કે 2 કલાક તો તમે બહાર જ ન નીકળી શકો. જો કેવું કાળું વાતાવરણ થઈ ગયું છે, આમ એકદમ કાળા વાદળા દેખાય છે, એટલે હવે વરસાદની તૈયારી છે જ. કે આ વખતે છે ને 7મ 8મની રજામાં બધે વરસાદ તો વચ્ચે આવેલો જ છે, ક્યાંય કોરું નહોતું. કેમ કે આગાહી હતી આ દિવસોમાં. જો આમ વાદળા કેવા થઈ ગયા છે, કાળા કાળા. અને બસ 10 થી 15 મિનિટમાં જ અમે કરજણ પહોંચી જશું અહીંથી, અને બરોડાથી આવ્યા હોત તો 2 કલાક પાકી. ચાલો વરસાદ અહીંથી બોમ્બે હાઈવે ઉપર થયો. અહીં મારે ઓલું જોવું તું ક્યાં જાજો વરસાદ, 2 હાથમાં રાખી, એક હાથમાં વરસાદ પડતો હોય ને એક હાથમાં કોરું હોય એવું દેખાય નહીં એવું. હા એ આ તો સીધી હો બાકી. હા હા હા, હવે તો કાંઈ નક્કી નહીં આમાં.